પોતાની રજૂઆત છે, પોતાના અધિકારની વાત છે, એ લઈને ગાંધીનગર જઈ રહ્યા છે. પોલીસ અને પ્રશાસને ગાંધીનગર જવા માટે એમને રોક્યા છે. ત્યારે આ સભા સ્થળે ખેડૂતો વિરામ લઈને પોતાની વાત રજૂ કરશે. આ જ મંચ પરથી કોઈ રાજકીય ભાષણોને બદલે ખેડૂતોની વ્યથા વ્યક્ત થશે, ખેડૂતોની તકલીફ રજૂ થશે, ખેડૂતોની માગણીઓને વાચા મળશે. હું માનું છું કે અહીંયાથી ગાંધીનગર જઈને આવેદનપત્ર પણ આપશે અને એ રીતે આવનારા દિવસોમાં સરકાર જો એનો સાનુકૂળ ઉકેલ નહીં લાવે, સત્વરે ઉકેલ નહીં લાવે, તો આ ગાંધી સરદારની ભૂમિ પરથી જેમ અંગ્રેજો સામે કિસાન સત્યાગ્રહો થયા હતા, એમાં નવા અંગ્રેજો સામે પણ આ ખેડૂત અધિકાર યાત્રા આવનારા દિવસોમાં ગામે ગામ ફરી અને સત્યાગ્રહનું ક્રાંતિનું સ્વરૂપ પકડશે. પણ અત્યારે ગાંધીનગર સુધીની મંજૂરી નથી, અહીંયા સુધીની જ છે. ગાંધીનગર પણ હમણાં વાત કરી છે કે ઓછામાં ઓછા ટ્રેક્ટરો લઈને તમે આવો. અમે પણ કીધું છે કે 51 ટ્રેક્ટર લઈને જવાની મંજૂરી આપો. અમે ત્યાં કોઈ ટ્રાફિકને ડિસ્ટર્બ કરવા નથી માગતા, કોઈ સોલે ભંગ કે શાંતિ ભંગ થાય એવું કરવા નથી માગતા. અમે પોલીસ સરકાર સાથે સંપૂર્ણ સહયોગ કરી અને ગુજરાતના ખેડૂતોને એનો હક અધિકાર મળે, ન્યાય મળે, એને જ અન્યાય થાય છે એની સામેની આ લડત લઈને નીકળ્યા છે. બધા જ આ સંગઠનો છે, બધા જ રાજકીય પાર્ટીના લોકો છે, સાથે મળીને આ ખેડૂતોના હક અધિકારની વાત કરવા નીકળ્યા છે. અને પોલીસને અમે વિનંતી કરી છે કે 51 ટ્રેક્ટર સાથે ગાંધીનગર જવા દે. હજારો ટ્રેક્ટર ભલે ના લઈ જઈએ, પણ 51 ટ્રેક્ટર લઈ અને અહીંયા ખેડૂત પ્રતિનિધિઓ ગાંધીનગર જઈને રજૂઆત પણ ના જવા દે તો જોઈએ છે. ગાંધીનગર કોઈના બાપનું તો છે નહીં. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, લડાઈ એક દિવસની લડાઈ નથી. સરકાર નહીં માને તો આ લડાઈને ગામ ગામ ખેતરે ખેતરે લઈ જઈશું. અને આ ગાંધીનગર આ સરકાર ગુજરાતના લોકોથી છે. સરકાર એવું કહે છે કે ખેડૂત બાબતે હંમેશા વિચારે છે. વિચારતા હોય તો દેવા માફ કરી દો ને, વિચારતા હોય તો આ જમીન માપણી રદ કરી દો ને, વિચારતા હોય તો આ ખેડૂતોની જે માગણી છે કે એના ખેતરમાં જે પોલ ઊભા કરે છે, દાદાગીરી કરે છે, દંડાવારી કરે છે, બંધ કરો ને. ખેતરમાં શું કામ ખેડૂતને ખાતર માટે લાઈનોમાં ઊભા રાખો છો? શું કામ નકલી બિયારણ મળે છે? શું કામ ઉત્પાદનનો બજાર ભાવ નથી મળતો? શું કામ કડદા થાય છે? જો સરકારને લાગણી હોય, સરકારને કાયદો હોય, એનું શાસન હોય, તો આ ખેડૂતોના હિતમાં કામ કરો તો કોઈ આંદોલન જ ના કરવું પડે. આજે આ મંચ ઉપરથી બીજી કોઈ જાહેરાત કરી? અહીંયા ખેડૂતો પોતાની વાત રજૂ કરશે, પોતાના જે પ્રશ્નો છે, પોતાની તકલીફ છે, પીડા છે, એને રજૂ થશે ને એ જ આવેદન રૂપે સરકાર સુધી પહોંચશે. એટલે અહીંયા જે